નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 21 જુલાઈથી 30 દિવસ માટે સંસદનું ચોમાસું સત્ર યોજવાની જાહેરાત કરતા સંસદીય મંત્રી। વિકાસના કામ માટે ફાળવવામાં આવતા 5 કરોડમાંથી માત્ર 5% રકમના જ કામો કરતા ગુજરાતના સાંસદો। જામનગરના 3 રસ્તાઓના નબળા કામ અંગે કોન્ટ્રાક્ટરને નોટિસ આપતી મહાનગરપાલિકા। પ્રદર્શન ગ્રાઉન્ડના હંગામી એસટી ડેપોમાં રોજ 1200ની અવરજવર વચ્ચે લોકમેળો યોજવાનો મતલબ શું? તેવો વેધક પ્રશ્ન કરતા નગરજનો। દેશના અગ્રણી ઉદ્યોગ ગૃહ અદાણી જૂથને ડેવલપમેન્ટ માટે સ્થાવર મિલકતો સોંપતા જામ સાહેબ। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેન્દ્ર સરકાર આગામી ચોમાસુ સત્રમાં કુલ 8 નવા બિલ રજૂ કરવા અને પસાર કરવાની તૈયારી કરી રહી છે। આ સત્ર 21 જુલાઈથી શરૂ થશે અને 19 ઓગસ્ટ સુધી ચાલશે। અગાઉ ચોમાસુ સત્રનો અંતિમ દિવસ 12 ઓગસ્ટ નક્કી કરવામાં આવ્યો હતો, જેને બાદમાં 1 અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે। લોકસભા સચિવાલયે જે મુખ્ય બિલો વિશે માહિતી આપી છે તેમાં કર, શિક્ષણ, રમતગમત અને ખનિજ નીતિ જેવા ક્ષેત્રોને લગતા બિલનો સમાવેશ થાય છે। કેન્દ્રીય સંસદીય મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈ 2025ના રોજ શરૂ થશે અને 12 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે। જોકે અગાઉ 12 ઓગસ્ટે સત્ર પૂરું થવાનું હતું, પરંતુ હવે તેને 1 અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે। 3 મહિનાથી વધુના વિરામ બાદ રાજ્યસભા અને લોકસભા બંનેની બેઠક 21 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે મળશે। આ પહેલા 2025નું પહેલું સંસદ સત્ર એટલે કે બજેટ સત્ર 31 જાન્યુઆરીએ શરૂ થયું હતું અને 4 એપ્રિલે સમાપ્ત થયું હતું, જ્યારે બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા હતા। સંસદ સભ્યોને સંસદના આગામી ચોમાસુ સત્રના કાર્યક્રમ અને કામકાજના દિવસો વિશે ખાસ કરીને મેમ્બર્સ પોર્ટલ દ્વારા સમન્સ મોકલીને જાણ કરવામાં આવી હતી। એક બાજુ ગુજરાતના નાગરિકો સારા રોડ અને રસ્તા માટે વલખા મારી રહ્યા છે, તો બીજી તરફ સાંસદોએ તેમને મળતા ફંડમાંથી 4.2% જ બજેટ વાપર્યું છે। ગુજરાતના સાંસદો એમપીએલએડી ફંડમાંથી 95.8% ફંડ વાપરી શક્યા નથી। 14 મતક્ષેત્રોમાં સંસદ સભ્યોએ ભલામણ કરેલા કામોમાંથી એક પણ કામ પૂર્ણ થયેલ નથી। એક તરફ મતદારો તેમના ચૂંટાયેલા સ્થાનિક સાંસદ સભ્ય પાસે વિકાસની અપેક્ષા અને આશા રાખી જુદા જુદા કામો લઈને જતા હોય છે, ત્યારે હકીકત જોઈએ તો સાંસદો તેમને મળેલા ફંડના 95.8% ફંડ વાપરી શક્યા નથી। માત્ર 4.2% ફંડ વપરાયું છે। ગત વર્ષે જૂનમાં 18મી લોકસભાનું ગઠન થયું હતું। એમપીએલએડી યોજના અંતર્ગત દરેક સંસદ સભ્યને વર્ષ દીઠ ₹5 કરોડનું ભંડોળ તેમના મત વિસ્તારના વિકાસના કામો માટે ફાળવવામાં આવે છે। એમપીએલએડી 2023ની ગાઈડલાઈન અનુસાર લોકોની સુખાકારી અને વિકાસને લગતા વિવિધ પ્રકારના કામો કરી શકાય છે। તેમાં જાહેર આરોગ્ય, શિક્ષણ, જાહેર તેમજ સામૂહિક બિલ્ડિંગ બાંધકામ, પીવાનું પાણી અને સેનિટેશન, સિંચાઈ, ડ્રેનેજ અને પૂર રોકવા માટેના પ્રતિરોધક સ્ટ્રક્ચર, પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન, ખેતી અને ખેડૂતો કલ્યાણ, ઉર્જા પુરવઠો અને વિતરણ વ્યવસ્થા તેમજ રેલવે, રોડ, પુલ અને રસ્તાઓ વગેરે કામો લઈ શકાય છે। ગત વર્ષે થયેલી લોકસભાની ચૂંટણી બાદ 18મી લોકસભાનું ગઠન થયું છે, તેને 1 વર્ષ પૂર્ણ થયેલ છે। આ સમયગાળા દરમિયાન ગુજરાતના 26 સાંસદો દ્વારા એમપીએલએડી ફંડમાંથી કેવા પ્રકારના કામો સૂચવ્યા છે, તેમાંથી કેટલા પૂર્ણ થયેલ છે, કુલ કેટલો ખર્ચ થયેલ છે વગેરે બાબતોનું વિશ્લેષણ કરી અહેવાલ સ્વરૂપે રજૂ કરીએ છીએ। અત્યાર સુધીમાં ગુજરાતના 26 સંસદ સભ્યોને કુલ 254.8 કરોડ બજેટની ફાળવણી કરવામાં આવી હતી। 5 જુલાઈ 2025 સુધીમાં તેમાંથી કુલ 10.72 કરોડ રૂપિયા એટલે કે માત્ર 4.2%નો જ ખર્ચ થયો છે। ભરૂચ લોકસભા વિસ્તારમાં સૌથી વધુ એટલે કે 1.73 કરોડ રૂપિયા ખર્ચાયા છે। બીજા ક્રમે પાટણ સંસદીય ક્ષેત્રમાં 1.56 કરોડ ખર્ચાયા છે, જ્યારે ત્રીજા નંબરે સાબરકાંઠા સંસદીય મત વિસ્તાર છે, જેમાં 1.08 કરોડનો ખર્ચ થયો છે। ઉલ્લેખનીય બાબત એ છે કે 18મી લોકસભાને 1 વર્ષ પૂર્ણ થયું છે, પણ અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર અને નવસારી સંસદીય મતક્ષેત્રમાં એમપીએલએડીમાંથી હજુ સુધી કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી। ગાઈડલાઈન અનુસાર સંસદ સભ્ય દ્વારા ભલામણ કરવામાં આવે તેના 45 દિવસમાં મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે, પરંતુ ઉપલબ્ધ વિગતો ચકાસતા ભલામણ થયેલા કુલ 3823 કામો પૈકી માત્ર 93 કામો પૂર્ણ થયેલ છે, જ્યારે અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, નવસારી, પંચમહાલ,
સુરેન્દ્રનગર વલસાડ મતક્ષેત્રમાં હજુ સુધી એક પણ કામ પૂર્ણ થયેલ નથી. આમ 26 મત વિસ્તારોમાંથી 14 મત વિસ્તારોમાં એક વર્ષ દરમિયાન એક પણ કામ કરવામાં આવેલ નથી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોન્ટ્રાક્ટરને નોટિસ, મેળા અંગેનો વધુ એક રિપોર્ટ, અદાણી જૂથની જામનગરમાં એન્ટ્રી અને લેન્ડ ગ્રેબિંગમાં 3ની ધરપકડ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નીટ 2025નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય. ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો. પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રીનીટ બેચ 2025. અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ. અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે. 500 થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480 થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450 થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400 થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી. માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ. જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર. ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ. શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી. સપના બધાને હોય છે પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે. ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382. પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે. પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જામનગર. સપનાનું નહીં, ભવિષ્યનું વાસ્તવિક શરૂઆત સ્થળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ જામનગર. સરકારી માન્યતા પ્રાપ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન. અહીં શિક્ષણ મળે છે સંસ્કાર સાથે અને ડિગ્રી મળે છે દિશા સાથે. અભ્યાસક્રમો જે બનાવે ભવિષ્યના નિર્માતા. હેલ્થકેર અને મેડિકલ, ANM, GNM, BSc નર્સિંગ, પોસ્ટ બેઝિક BSc નર્સિંગ, MSc નર્સિંગ, B ફિઝિયોથેરાપી, BHMS, DMLT, MPH. સાયન્સ ક્ષેત્રે ઊંડાણપૂર્વકનો અભ્યાસ. BSc બધી જ શાખાઓ, MSc કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, ટેકનોલોજી, કોમર્સ અને મેનેજમેન્ટ. BCom, BBA, BCA, BEd. ધોરણ 12 પછી પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત. જીકાસ પોર્ટલના સંપૂર્ણ માર્ગદર્શન માટે વિશિષ્ટ સેલ ઉપલબ્ધ. અહીં છે વિશેષતાઓનો ભંડાર. અનુભવશીલ અને પ્રતિષ્ઠિત ફેકલ્ટી, આધુનિક અને સુસજ્જ સાયન્સ લેબ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, હાઈ સ્પીડ વાઈફાઈ સાથે કોમ્પ્યુટર લેબ, મલ્ટીમીડિયા અને સ્માર્ટ ક્લાસરૂમ, શાંતિપૂર્ણ લાઇબ્રેરી અને રીડિંગ રૂમ, વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષિત અને આરામદાયક હોસ્ટેલ, સરકારી સ્કોલરશિપની સંપૂર્ણ માન્યતા. આજે શિક્ષણ છે, કાલે નેતૃત્વ છે. આજે પસંદગી છે, કાલે સિદ્ધિ છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, રજવાડુ હોટલ સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. વિગતવાર માહિતી માટે તાત્કાલિક સંપર્ક કરો 93778 11111 અને 92277 77 021. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, જામનગર. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્ય ભાગ્યથી નહીં નિર્ણયથી બને છે. ધોરણ 12 પછી સાચો નિર્ણય. SVET કોલેજ, જ્યાં છે શીખવા જેવું વાતાવરણ, આગળ વધવા જેવો અવસર અને જીતવા જેવો માર્ગ. અહીં મળશે BCom, BBA, BCA, BSc જેવા ગ્રેજ્યુએશન કોર્સિસ અને પછી MCom, LLB જેવી પોસ્ટ ગ્રેજ્યુએશન ઓપોર્ચ્યુનિટીઝ. તમારા સપનાને મળે એક પાટો જે સીધો સફળતાની ગાડી ઉપર ચડાવે. અહીં છે કોર્સ વિથ ક્વોલિટી, કેમ્પસ વિથ કેરેક્ટર એન્ડ કેરિયર વિથ ક્લેરિટી. ધોરણ 12 પછી ધ્યાન રાખજો, જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત છે. તે વગર કોલેજમાં એડમિશન ભૂલી જાઓ.
પણ ચિંતા નહીં, SVET કોલેજ આપે છે વિકાસ માટે સંપૂર્ણ માર્ગદર્શન. NAAC એક્રેડિટેડ જામનગરની સૌથી વિશ્વસનીય સંસ્થા SVET કોલેજ. એક નિર્ણય તમારી આખી જિંદગી બદલી શકે છે. હવે સમય છે તમારી સફળતાનું બીજ વાવવાનો. SVET કોલેજ ઓપોઝિટ મોદી સ્કૂલ, સરુ સેક્શન રોડ, જામનગર. વધુ માહિતી માટે મોબાઈલ 9403 31966, 9403 19366 અને 98248 12620. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા 4 વર્ષ અગાઉ 3 અલગ અલગ એજન્સીઓને રોડના કામો આપીને જુદા જુદા 3 વિસ્તારમાં 3 મુખ્ય રોડ બનાવવામાં આવ્યા હતા. આ રસ્તાઓની ક્વોલિટી અંગે પ્રશ્ન ઊભો થતાં કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે. કોર્પોરેશનના સિટી ઇજનેર ભાવેશ જાનીએ જણાવ્યું છે કે આ 3 રોડમાં કામદાર કોલોની મેઇન રોડ, જનતા ફાટકથી એમ્યુઝમેન્ટ પાર્ક થઈને 1404 આવાસ સુધીનો રોડ અને એમ્યુઝમેન્ટ પાર્કથી સત્યમ કોલોની સુધીના રસ્તાનો સમાવેશ થાય છે. આ ત્રણેય રસ્તાનું કામ અલગ અલગ એજન્સીઓને આપવામાં આવ્યું હતું, પરંતુ આ ત્રણેય રસ્તાના કામ એક જ કોન્ટ્રાક્ટર વિરાજ કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ષ 2022માં ત્રણેય રસ્તાનું રીકાર્પેટિંગનું કામ પૂર્ણ થયું હતું. ત્યારબાદ આ ત્રણેય રસ્તાઓમાં તૂટફૂટ અને ખામીઓ જોવા મળે છે. આથી ટેન્ડરની શરતો અનુસાર આ રસ્તાઓનું સમારકામ કરવાની અને પુનઃનિર્માણ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોવાથી મહાનગરપાલિકાએ તેને નોટિસ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આ ત્રણેય માર્ગોના સમારકામનો જે ખર્ચ થશે તે ખર્ચ આ એજન્સીની ડિપોઝિટમાંથી બાદ કરવામાં આવશે. આ સમગ્ર વિષય અંગે સિટી ઇજનેર ભાવેશ જાનીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલે ચોમાસાની સિઝનને ધ્યાને રાખી જે રસ્તાઓમાં વરસાદને કારણે ડેમેજ થયેલ હોય તેવા રસ્તાઓનું સર્વેની કામગીરી પ્રગતિમાં છે, તેમજ તેની રિપેરિંગની કામગીરી પણ પ્રોસેસમાં છે. 2021માં જે રસ્તાઓ બનેલા 3 રસ્તાઓ, તે રસ્તાઓનું એક જ ટેન્ડર હતું. તેમાં સત્યમ કોલોની મેઇન રોડ, એમ્યુઝમેન્ટ પાર્ક મેઇન રોડ અને કામદાર કોલોની મેઇન રોડ, આ 3 રસ્તાઓમાં કુલ 30,000 સ્ક્વેર મીટરનું કાર્પેટનું કામ કરવામાં આવેલું હતું, આસફાલ્ટનું. તેમાં અંદાજે 1500 ચોરસ મીટર જેટલું નુકસાન થયેલ છે સંપૂર્ણપણે. જે કોન્ટ્રાક્ટરના ખર્ચે અને જોખમે કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે અને જેના માટે આગામી વીકમાં બીજા કોન્ટ્રાક્ટર પાસે આ કામ કરાવી તેની ડિપોઝિટની જે રકમ જમા છે તેમાંથી વસૂલ લેવામાં આવશે. 3 એજન્સીનું કામ એક જ કોન્ટ્રાક્ટર વિરાજ કન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું હતું. 3 એજન્સીનો એક જ કામનો વર્ક ઓર્ડર હતો, એટલે એક જ એજન્સીને 3 કામની નોટિસ માટે એક જ એજન્સીને નોટિસ આપવામાં આવી છે 3 કામમાં. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં નગરજનોના વિરોધ વચ્ચે મહાનગરપાલિકા મેળો યોજવા આગળ વધી રહી છે. પ્લોટ ફાળવવા માટે ટેન્ડરની જાહેરાત કરી દીધી છે. પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી એસટી ડેપો કાર્યરત છે. આ એસટી ડેપોમાં રોજ લગભગ 40,000 થી 50,000 પેસેન્જરોની અવરજવર થાય છે. તેમજ દરરોજ 1,000થી વધુ બસોની ટ્રીપ અહીંથી ઉપડે છે. જન્માષ્ટમીના સમયગાળા દરમિયાન પેસેન્જર અને બસોમાં દોઢો વધારો થશે. એસટી ડેપો હોવાથી આ શ્રાવણી લોકમેળાને પ્રદર્શન ગ્રાઉન્ડ અડધું જ ફાળવવામાં આવ્યું છે. છતાં પણ મહાનગરપાલિકાનું તંત્ર લોકમેળો કરવા મક્કમ બન્યું છે. લોકમેળો માણવા આવનાર પ્રવાસીઓ માટે સુરક્ષા અને વ્યવસ્થા શક્ય નથી. આ પ્રદર્શન ગ્રાઉન્ડનું મેનેજમેન્ટ જામનગર કલેક્ટર કરી રહ્યા છે. કલેક્ટર કચેરી જામનગર દ્વારા આ પ્રદર્શન ગ્રાઉન્ડ કામચલાઉ એસટી ડેપો બનાવવા માટે આપ્યું છે. એસટી ડેપોના મોટા ટ્રાફિક વચ્ચે જામનગર મહાનગરપાલિકા આ પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળાનું આયોજન કરી રહી છે. જામનગર કલેક્ટર કચેરી પાસેથી મહાનગરપાલિકા દર વર્ષે લોકમેળાનું આયોજન કરવા માટે આ પ્રદર્શન ગ્રાઉન્ડ ભાડે રાખે છે. ત્યારબાદ તેમાં નાના મોટા પ્લોટ બનાવીને મહાનગરપાલિકા રાઇડ્સ અને સ્ટોલ ધારકોને ભાડાપટ્ટા પર આપે છે. નાના મોટા પ્લોટમાંથી મહાનગરપાલિકાને લગભગ 2 કરોડથી વધુની આવક થાય છે. આ 2 કરોડની આવકમાંથી કલેક્ટર કચેરીને એકદમ નજીવું ભાડું ભરે છે. એનો મતલબ એમ થાય છે કે મહાનગરપાલિકાને આ મેળા દરમિયાન 1 કરોડથી વધુની આવક થાય છે. એટલે કે મહાનગરપાલિકા 1 કરોડથી વધુની આવક ગુમાવવા માંગતું નથી. આ ઉપરથી સમજી શકાય છે કે માત્ર આવક માટે કોઈપણ જાતની સાઇડ ઇફેક્ટની ચિંતા કર્યા વગર મહાનગરપાલિકા આ લોકમેળો કરવા મક્કમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ભારે વરસાદને કારણે પ્લોટ ધારકોને ભરેલા તમામ પૈસા પાછા આપી દીધા હતા. ખાસ કરીને જામનગરના બંને ધારાસભ્યોએ લોકમેળાની સાઇડ ઇફેક્ટની ચિંતા કરીને લોકમેળા અંગેના આયોજન અંગે માહિતી માંગવી જોઈએ. આ ઉપરાંત જામનગરના કલેક્ટર કેતન ઠક્કરે પ્રદર્શન ગ્રાઉન્ડ ભાડે આપતા પહેલા લોકમેળાના આયોજન અંગે વધુ તપાસ કરવી જોઈએ. આ ઉપરાંત પરફોર્મન્સ લાયસન્સ આપતા પહેલા પણ સરકારશ્રીની તમામ ગાઈડલાઈનનું આ મેળામાં પાલન થયું છે કે કેમ તે જોવાની પણ જવાબદારી જામનગર કલેક્ટર કચેરીની રહે છે. પરફોર્મન્સ લાયસન્સમાં અલગ અલગ 7થી વધુ વિભાગોની મંજૂરી લેવાની હોય છે. એસટી ડેપો આ ગ્રાઉન્ડમાં હોવાથી
પરફોર્મન્સ લાયસન્સ મેળવવું આયોજકો માટે અશક્ય છે. સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ લોકમેળો રદ કરવો મહાનગરપાલિકા માટે હિતાવહ હોવાનું જાણકાર લોકોનું કહેવું છે. જામનગરમાં વધુ એક ઉદ્યોગ ગૃહની એન્ટ્રી થઈ છે. સમગ્ર દેશ વિદેશમાં વિવિધ વ્યવસાયો ધરાવતા અદાણી જૂથનો જામનગરમાં વધુ એક ઉદ્યોગ ગૃહની એન્ટ્રી થઈ છે. સમગ્ર દેશ વિદેશમાં વિવિધ વ્યવસાયો ધરાવતા અદાણી જૂથનો જામનગરમાં પણ પ્રવેશ થઈ ગયો હોવાની સત્તાવાર જાહેરાત જામ સાહેબના એક પત્ર દ્વારા થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીનો કાફલો 2 ચાર્ટર્ડ પ્લેન સાથે જામનગરમાં આવ્યો હતો અને પ્રણવ અદાણી જામ સાહેબની મુલાકાતે ગયા હતા તેવો અહેવાલ બહાર આવ્યો હતો. ત્યારબાદ જામ સાહેબે ગઈકાલે મંગળવારે એક પત્ર મારફત જાહેરાત કરી છે કે તેમના દ્વારા અદાણી ગ્રુપને વિનંતી કરવામાં આવી છે કે જામ સાહેબ હસ્તકની જેટલી અગત્યની સ્થાવર મિલકતો છે તે મિલકતોનું ડેવલપમેન્ટ અદાણી જૂથ દ્વારા કરવામાં આવે. અદાણી જૂથે જામ સાહેબની આ વિનંતીને સ્વીકારી લીધી છે અને તે અંગે જામ સાહેબે પત્ર દ્વારા જાહેર કર્યું છે કે મેં મારી અગત્યની સ્થાવર મિલકતો અદાણી જૂથને ડેવલપ કરવા માટે સોંપી દીધી છે. આ સ્થાવર મિલકતોનું વેચાણ કરવામાં આવ્યું નથી, પરંતુ ન્યૂનતમ રકમથી ડેવલપ કરવા માટે અદાણી જૂથને કાયદેસર રીતે હક સોંપવામાં આવ્યો છે. જોકે જામ સાહેબ દ્વારા અદાણી જૂથને ડેવલપ કરવા માટે કઈ સ્થાવર મિલકતો અને કુલ કેટલી સ્થાવર મિલકતો સોંપવામાં આવી છે તે અંગેની વિગતો હજુ સુધી જાહેર થઈ નથી. આગામી દિવસોમાં અદાણી ગ્રુપ જામનગરમાં જામ સાહેબની કઈ મિલકતોને કેવી રીતે ડેવલપ કરશે તે અંગેની જાહેરાતો થવાની શક્યતાઓ છે. જોકે આ સમગ્ર વિષય અંગે અદાણી જૂથ તરફથી કોઈ મીડિયા નિવેદન પ્રગટ થયું નથી. જામનગર નજીકના લાખાબાવડ ખાતે સરકારની માલિકીની ગૌચરની જમીનમાં મોટું કૌભાંડ થયું છે. આ સરકારી જમીનમાં કોઈએ દબાણ કરીને 160 પ્લોટ પાડી નાખ્યા છે અને આ પ્લોટનું વેચાણ કરીને રોકડી કરી લીધી છે. આ કૌભાંડ અંગે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 મહિના પહેલા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ હતી. ત્યારબાદ પોલીસે દિનેશ ચરણદાસ પરમાર, પ્રવીણ હસમુખ ખરા અને હરેશ લક્ષ્મીદાસ સોની નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે. જોકે કેમેરામેન સમક્ષ 2 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે असिस्टेंट पुलिस अधीक्षक प्रतिभा रावे आपली टूंकी विगतों प्रस्तुत है। 16 मई 2025 को पंचबीर पुलिस स्टेशन में लैंड ग्रैबिंग की फरियाद दाखिल हुई थी, जिसमें 326 सर्वे नंबर की जो गौचर की जमीन है उसको वेचान किया गया था। इसमें 3 आरोपी थे, प्रवीण खरा, दिनेश परमार, हरेश सोनी। अभी तीनों आरोपी पुलिस की हिरासत में हैं। इसमें इन्होंने टोटल 160 प्लॉट बनाए थे और उनका वेचान किया था। अभी हमारे पास इसमें लगभग 70 के आसपास लोगों के नाम आ गए हैं जिन्होंने इनसे प्लॉट खरीदे थे। अगर आप में से भी किसी ने इनसे ऐसे प्लॉट खरीदे हों या किसी और के साथ भी इन्होंने इस प्लॉट का वेचान किया हो, लाखाबावल की 326 सर्वे नंबर की जमीन, तो आप आइए और हमें तपास में सहयोग कीजिए। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરનું એરપોર્ટ સર્વેમાં મોખરે અને કાલાવડ નાકા બ્રિજ પર ભારે વાહનોને પ્રતિબંધ સહિતના સમાચારો જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ
હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ. 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद।
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। તાજેતરમાં દેશભરમાં તમામ એરપોર્ટ પર ગ્રાહક સંતોષ સર્વેક્ષણ નામનો સર્વે કરવામાં આવ્યો હતો। આ સર્વેમાં જામનગરના એરપોર્ટનો દેશભરમાં 11મો ક્રમ અને સમગ્ર ગુજરાતમાં વડોદરા પછી બીજો ક્રમ જાહેર થયો છે। દેશભરમાં 60 એરપોર્ટ ખાતે આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું। આ સર્વેક્ષણમાં જામનગર એરપોર્ટે અલગ અલગ 30 પેરામીટરમાં સારો દેખાવ નોંધાવ્યો છે અને 5માંથી 4.88 પોઈન્ટનું ઉત્કૃષ્ટ રેટિંગ પ્રાપ્ત કર્યું છે। આ સર્વેક્ષણમાં એરપોર્ટ સુવિધાઓ, સેવાઓ અને સમગ્ર મુસાફરી અનુભવનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર એરપોર્ટ ખાતેથી હાલમાં એર ઇન્ડિયાની એકમાત્ર મુંબઈની ફ્લાઇટ મળે છે। આગામી દિવસોમાં જામનગર અને દિલ્હી વચ્ચે તથા જામનગર અને હૈદરાબાદ વચ્ચે ફ્લાઇટ શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ સમગ્ર વિષય અંગે એરપોર્ટ डायरेक्टर डी.के. सिंघे આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। एयरपोर्ट डायरेक्टर के तरीके से 2 साल से यहाँ पे हूँ और अभी हर 6 महीने में कस्टमर सेटिस्फेक्शन सर्वे की यहाँ पे सर्वे होती है जो ऑल इंडिया बेसिस पे होता है। उसमें हमारा जामनगर एयरपोर्ट 11वें नंबर पे आया है इस बार और पूरे गुजरात में दूसरे नंबर पे आया है। पहले नंबर पे बड़ौदा का स्थान है। ये जो रैंकिंग है वो सर्वे टोटल 33 पैरामीटर्स के बेसिस पे होता है। उसमें आउट ऑफ 5 नंबर देते हैं। पैसेंजर फैसिलिटी एंड सेटिस्फेक्शन से रिलेटेड होता है। खाने पीने की सुविधा, टॉयलेट एंड वॉशरूम की क्लीनलीनेस और पूरे टर्मिनल की सुविधा, क्लीनलीनेस और पैसेंजर को हम क्या बेस्ट सर्विसेज दे सकते हैं। तो जो हमसे बन पाया और अच्छे से मैंने टीम के साथ, पूरे टीम के साथ ये पैसेंजर को सुविधाएं दी है। उसमें उनको रेडीली ट्रॉली अवेलेबल हो, सिक्योरिटी में उनको सुविधा मतलब कितना इजी टू सिक्योर एंड FIDS की सुविधा जो फ्लाइट से रिलेटेड इंफॉर्मेशन डिस्प्ले करती है। इस तरह की सारी सुविधा जो हमारे 33 पैरामीटर्स है। वाईफाई की सुविधा, वाईफाई 1 आवर के लिए फ्रीली अवेलेबल है हमारे यहाँ पैसेंजर। सो सारे पैरामीटर्स में हमने टोटल 4.88 मार्क्स हमें मिले हैं और उसमें ऑल ओवर इंडिया पे 11 नंबर पे हैं और गुजरात में दूसरे नंबर। फ्यूचर प्लान्स हमारा सिक्योरिटी होल्ड एरिया को बड़ा करने का है, जो कि अभी हमारा 180 पैसेंजर्स की कैपेसिटी की भी फ्लाइट हो तो उसमें थोड़ा सा दिक्कत होता है। सिक्योरिटी होल्ड एरिया को बड़ा करना है जो विद इन 6 मंथ्स रेडीली अवेलेबल होगा। जस्ट हमारा काम शुरू ही होने वाला है। एंड स्मोकिंग लाउंज और उसमें ईटरी फैसिलिटी जो सिक्योरिटी होल्ड एरिया में नहीं है, अभी हमको चेक इन एरिया से ही लेके सर्व करना पड़ता है और चेक इन एरिया में अवेलेबल होता है। उसके अलावा हमने बाहर में ईटरी जो विजिटर्स छोड़ने आते हैं और पैसेंजर्स के लिए हमने बाहर में एक ब्रांडेड टी पोस्ट को हायर किया है और टी पोस्ट को कॉन्ट्रैक्ट दिया है जो ईटरी की फैसिलिटी प्रोवाइड करेगी। और इनसाइड टर्मिनल बिल्डिंग हमने एक और नया स्नैक बार अवार्ड किया है जो बाग बकरी को हमने अवार्ड किया है जो ऑल ब्रांडेड ही है। तो इस तरह की सुविधा हम पैसेंजर्स को देना। अभी एयर इंडिया की एक ही फ्लाइट है जो बॉम्बे के लिए है और उसमें 182 पैसेंजर्स की कैपेसिटी है। और कुछ दिन पहले तक 3 फ्लाइट डिपार्चर था जो 6 फ्लाइट मूवमेंट थी। दैट मीन्स स्टार एयर की थी जो हैदराबाद और बैंगलोर के लिए थी। अभी वो कुछ दिनों के लिए सस्पेंडेड थी बट लाइकली टू रिज्यूम इट इन द मंथ ऑफ अगस्त और सितंबर। हमने काफी पुश किया है। इवन इंडिगो एयरलाइन से भी बात चल रही है और एयर इंडिया को भी हमने रिक्वेस्ट किया है। तो दिल्ली की फ्लाइट की शॉर्टली आने की गुंजाइश है। જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં આવેલો પુલ જર્જરિત થઈ ગયો હોય આ પુલ અંગે આંદોલનો થયા પછી મહાનગરપાલિકાએ આજે 16મી જુલાઈથી આ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરી દીધો છે। આ અંગે કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાનીએ જણાવ્યું છે કે આ પુલ પરથી ભારે વાહનો પસાર ન થઈ શકે તે માટે આગામી 2 દિવસમાં હાઇટ ગેજ મૂકવામાં આવશે। ભારે વાહનો માટે આ બ્રિજ બંધ થવાથી ભારે વાહનોએ વૈકલ્પિક રૂટ તરીકે મોરકંડા તરફથી મહાપ્રભુજી બેઠક તરફ અને ત્યાંથી अन्नपूर्णा चौकड़ी और 3 दरवाजा ग्रेन मार्केट थई दरबारगढ़ तरफ जवानुं रहेशे। आ अंगे आसिस्टंट कमिश्नर भावेश जानीए आपेली विगतो प्रस्तुत छे। जामनगर महानगरपालिका द्वारा गंभीर ब्रिज दुर्घटना बाद अति जर्जरित केटेगरी में नहोता होता परंतु એને હેવી ટ્રાફિક માટે બંધ કરવા માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે। તેમાં 2 વ્હીલર લાઇટ અને 4 વ્હીલર ચલાવી શકાશે। માત્ર ST
અને ભારે વાહનો માટે આજથી જાહેરનામું આપી બંધ કરવામાં આવે છે. તેમજ આ બેઝ ઉપર હાઇટ ગેટ લગાવવાની કામગીરી 2 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. આજે બુધવારે સવારે જામનગરના બેડેશ્વર સહિતના વિસ્તારોમાં વીજ તંત્ર દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. ચેકિંગની આ કામગીરી બેડી અને બેડેશ્વરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી હતી. આ સમયે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વીજ તંત્રની ટુકડી સાથે બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. વીજ તંત્રની ટુકડીએ કેટલાક રહેણાંક વિસ્તારોમાં વીજ ચેકિંગની કામગીરી કરી હતી. જામનગર જિલ્લાના લાલપુર શહેરમાંથી ઢાંઢર નામની નદી પસાર થાય છે. આ નદીમાં ગાંડી વેલ મોટા પ્રમાણમાં પથરાઈ ગઈ છે, જેને કારણે ચોમાસાના સમયમાં નદીનું પાણી ખેડૂતોના વાડી ખેતરમાં તથા નદી કાંઠે આવેલા સોસાયટી સહિતના રહેણાંક વિસ્તારોમાં ફરી વળે છે. આ ઉપરાંત આ નદીની જૂથ યોજના મારફતે લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તે પીવાના પાણીમાં પણ આ ગાંડી વેલ અને કચરાને કારણે પ્રદૂષણની સમસ્યા નડે છે. લાલપુરના ગ્રામજનોમાં આ સમસ્યાને કારણે પંચાયત સત્તાવાળાઓ પ્રત્યે ખૂબ જ રોષની લાગણી જોવા મળે છે. લાલપુરના ગ્રામજનો જ્યારે આ ગાંડી વેલના દૂષણ અંગે પંચાયતને ફરિયાદ કરે છે, ત્યારે પંચાયતમાંથી એવો સરકારી જવાબ લોકોને આપવામાં આવે છે કે ચોમાસામાં નદીમાં પૂર આવશે ત્યારે આ ગાંડી વેલ પૂરની સાથે તણાઈ જશે. ટૂંકમાં પંચાયત સત્તાવાળાઓ આ સમસ્યા અંગે ચિંતિત નથી. બીજી બાજુ હકીકત એ છે કે નદીમાં પૂર આવે છે ત્યારે ગાંડી વેલ તણાઈ જવાને બદલે ગાંડી વેલના કારણે પૂરના પાણી ખેડૂતોના વાડી ખેતરમાં અને રહેણાંક વિસ્તારોની સોસાયટીઓમાં ફરી વળે છે, જેને કારણે ગંદકી અને મચ્છર સહિતની સમસ્યાઓ પણ ઊભી થાય છે. જગવિખ્યાત યાત્રાધામ દ્વારકાથી નજીકના જ્યોતિર્લિંગ નાગેશ્વર સુધી જવા માટેના રોડની હાલત ખૂબ જ ખરાબ છે. આ ખરાબ રોડને કારણે હજારો શ્રદ્ધાળુઓ સહિત અસંખ્ય સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. યાત્રાધામ દ્વારકા અને યાત્રાધામ નાગેશ્વર જ્યોતિર્લિંગને જોડતો 20 કિલોમીટરનો આ રસ્તો ખૂબ જ ખખડધજ હાલતમાં છે. આગામી સમયમાં શ્રાવણ મહિનો શરૂ થશે ત્યારે અહીં શ્રદ્ધાળુઓની સંખ્યા હજારોમાં પહોંચશે. આ સમયે ખરાબ રસ્તાને કારણે ટ્રાફિક સમસ્યા ઊભી થશે અને અકસ્માત થશે તો કોની જવાબદારી લેખાશે એવો પ્રશ્ન ઊભો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકા નાગેશ્વર રોડ પર દર વર્ષે શ્રાવણ મહિનામાં ટ્રાફિક જામની સમસ્યા જોવા મળે છે અને અકસ્માતો પણ થતા રહે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રોજીવાડા ગામની આંગણવાડીની જવાબદારી સંભાળતા વર્કર જસુબેન કારણાએ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરી છે. જસુબેને આ રજૂઆતમાં જણાવ્યું છે કે મારી પાસે આંગણવાડીની જવાબદારી ઉપરાંત અન્ય એક આંગણવાડીની પણ જવાબદારી છે. આ સ્થિતિમાં તંત્ર દ્વારા અમોને ત્રીજી જવાબદારી તરીકે BLOનો ચાર્જ આપવામાં આવ્યો છે. અમો 3 જવાબદારી નિભાવી શકીએ નહીં. આ મુદ્દા પર જસુબેન કારણાએ ભાણવડ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરી છે અને આ રજૂઆત અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. હવે મારા કેન્દ્રનું અત્યારે હું ચાલુ જ છું કામ, અને બાજુનું કેન્દ્ર છે એમાં વર્કરબેન છે વર્કરબેન છે એ રિટાયર થઈ ગયા, હેલ્પરબેન મેટર્નિટી રજા ઉપર છે, તો અત્યારે એનો ચાર્જ પણ મેં સંભાળ્યો. પછી FRS કરવાનું, CMM નવો કાર્યક્રમ જે આવ્યો છે એમાંય કરવાનું, પછી દરરોજની હાજરી પૂરવાની, દરરોજ આ બેન નાસ્તા, બાળકોને પ્રવૃત્તિ, આવું બધી અનેક કામગીરી હોવા છતાં એ જો ત્રીજો BLOનો ચાર્જ અમે કોઈ સંજોગે આ ભેગું થઈ હગે એમ નથી, અને અમે એટલા બધા સક્ષમ પણ નથી કે હું ત્રીજું કામ પણ સંભાળી શકું. આજે રોજ પ્રાંત સાહેબને મળ્યા અને અમે રજૂઆત કરી કે અમારા પ્રશ્નનો હલ લાવો અને અમને ન્યાય આપો. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર
અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના હિરેન રાજેશભાઈ નાખવાએ દિનેશ શિવલાલ જોઈસર વિરુદ્ધ વ્યાજની પઠાણી ઉઘરાણી અંગે હુમલો કરવા બાબતે ફરિયાદ નોંધાવી છે. જામનગર જિલ્લામાં આવેલા તમામ 585 પુલોની ચકાસણી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સૌથી વધારે 183 પુલ કાલાવડ તાલુકામાં આવેલા છે. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વીજ તંત્રના ફોલ્ટ સેન્ટરના ખાનગીકરણ માટેનો કોન્ટ્રાક્ટ દિલ્હીની પાર્ટીને અપાઈ ચૂક્યો છે, જે અંગે જામનગરમાં પણ યુનિયન દ્વારા વિરોધ નોંધાવાયો છે. જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રાહુલભાઈ પીઠડિયાના મકાનમાં ચોરી થઈ હતી. આ પ્રકરણમાં હિમાંશુ જયંતીલાલ સોલંકીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. જામનગરમાં આગામી શુક્રવારે રણજીતનગર ખાતે આવેલા લેઉવા પટેલ સમાજમાં સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાધામ દ્વારકા ખાતે ગાંધીનગરના એક શ્રદ્ધાળુ દર્શનાર્થે આવ્યા હતા. વિશાલ ઠાકોર નામના આ શ્રદ્ધાળુના ખિસ્સામાંથી એપલનો આઈફોન કોઈ સેરવી ગયું છે. જામનગર જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન માટે કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં વિવિધ રાજકીય પક્ષો પાસેથી સૂચનો એકત્ર કરવામાં આવ્યા છે. પીએમ જનધન સહિતની કેન્દ્રની 4 બેન્કિંગ સેવાઓ હવેથી ગ્રામ્ય વિસ્તારોમાં ઈ-ગ્રામ સેન્ટર પરથી મળી શકશે. જામનગરની આમ આદમી પાર્ટીએ પક્ષના ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડના વિરોધમાં સ્થાનિક સત્તાવાળાઓને આવેદન આપ્યું છે. જામનગરમાં ઓફિસ ધરાવતી યુનિક મર્કન્ટાઇલ કંપની વિરુદ્ધના રોકાણકારોના કાનૂની જંગ બાદ કેટલાક રોકાણકારોને પાર્ટ પેમેન્ટ આપવામાં આવ્યું છે. રાજેશભાઈ કીર્તિભાઈ ઓઝાના 61 વર્ષના પત્ની જયશ્રીબેન, તે પ્રિયંકાબેન અને કેવિનભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે 5:30 થી 6 જડેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવ્યું છે. 85 વર્ષના ઈશ્વરલાલ મનસુખલાલ શાહ, તે ચંદ્રપ્રભાબેનના પતિ તથા નીતિનના પિતાનું અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે.
સંજયભાઈ જયંતિલાલ વ્યાસ તે હિનાબેન તથા સન્નીના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 4 થી 6 માધવબાગમાં માધેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. 21 જુલાઈથી 30 દિવસ માટે સંસદનું ચોમાસું સત્ર યોજવાની જાહેરાત કરતા સંસદીય મંત્રી. વિકાસના કામ માટે ફાળવવામાં આવતા 5 કરોડમાંથી માત્ર 5% રકમના જ કામો કરતા ગુજરાતના સાંસદો. જામનગરના 3 રસ્તાઓના નબળા કામ અંગે કોન્ટ્રાક્ટરને નોટિસ આપતી મહાનગરપાલિકા. પ્રદર્શન ગ્રાઉન્ડના હંગામી એસટી ડેપોમાં રોજ 1200ની અવરજવર વચ્ચે લોકમેળો યોજવાનો મતલબ શું? તેવો વેધક પ્રશ્ન કરતા નગરજનો. દેશના અગ્રણી ઉદ્યોગ ગૃહ અદાણી જૂથને ડેવલપમેન્ટ માટે સ્થાવર મિલકતો સોંપતા જામ સાહેબ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.